હે ભગવાન, વહુ આ તે શું કરી નાખ્યું? જોયું, બધી ચા બળીને ખાખ થઈ ગઈ અને તપેલું પણ સાવ કાળું પડી ગયું છે. આખરે તારું ધ્યાન ક્યાં હતું? સાસુના ઠપકા સાંભળીને સૌમ્યા દોડતી રસોડામાં આવી. તેણે ઝડપથી ગેસ બંધ કર્યો અને ધ્રુજતા અવાજે બોલી, માજી, તમે જ તો કહ્યું હતું ને કે ઉપરથી સૂકા કપડાં ઉતારી લે, વરસાદ આવવાનો છે. એટલે હું કપડાં લેવા ગઈ હતી. તેની સાસુ રાધિકાજી તેને ખીજાતા બોલ્યા, તને તો કોઈ કામ કરવાની રીત જ નથી. ઉપર જતાં પહેલાં ગેસ બંધ કરીને જવું જોઈએ ને? સૌમ્યા ગભરાઈને બોલી, માજી, હું ભૂલી ગઈ હતી. રાધિકાજી ગુસ્સામાં બબડવા લાગ્યા, એટલે જ હું કહેતી હતી કે મારી પસંદની વહુ લાવવા દો. ખબર નહીં રાજીવને તારામાં શું દેખાયું કે તેણે તને પસંદ કરી લીધી. આ સાંભળીને સૌમ્યાની આંખોમાં આંસુ આવી ગયા. તે પહેલા દિવસથી જ કોશિશ કરતી હતી કે સાસુની નજરમાં એક સારી વહુ સાબિત થઈ શકે. પણ તે જેટલી કોશિશ કરતી, રાધિકાજી કોઈને કોઈ ખામી કાઢી જ લેતા. સૌમ્યા મનમાં વિચારતી, શું મમ્મીજીની પસંદની વહુ હોત તો તેનાથી ભૂલ ન થાત? ત્યારે શું મમ્મીજી તેને માફ ન કરત? તો પછી મારી ભૂલ પર આટલા નારાજ કેમ થઈ જાય છે? સૌમ્યાનું મન સાસુનો પ્રેમ મેળવવા માટે તડપતું હતું. જ્યારે પણ રાધિકાજી પોતાના દીકરાઓ રાજીવ અને રજતને પ્રેમ કરતા, ત્યારે સૌમ્યાને પણ થતું કે માજી ક્યારેક તેના માથા પર પણ વહાલથી હાથ ફેરવે. પણ રાધિકાજી હંમેશા તેની તરફથી મોઢું ફેરવી લેતા. રાધિકાજી શરૂઆતથી જ નારાજ હતા કારણ કે રાજીવને નોકરી મળી ત્યારે તેના માટે બહુ સારા માંગા આવતા હતા. રાધિકાજીના મનમાં વહુને લઈને ઘણા અરમાન હતા. પણ એક દિવસ રાજીવ ઓફિસથી આવ્યો ત્યારે સૌમ્યાને સાથે લાવ્યો. રાજીવ સાથે છોકરીને જોઈને રાધિકાજી ચોંકી ગયા. તેમણે અનિચ્છાએ સૌમ્યાને હોલમાં બેસાડી અને રાજીવને ખૂણામાં લઈ જઈને પૂછ્યું, કોણ છે આ છોકરી? બસ તારી મિત્ર જ છે ને? રાજીવ સંકોચ સાથે બોલ્યો, માં, સૌમ્યા મારી ઓફિસમાં જ કામ કરે છે અને હું તેને પસંદ કરું છું. આ સાંભળીને રાધિકાજીના પગ નીચેથી જમીન સરકી ગઈ. રાજીવે ધીમેથી પૂછ્યું, માં, કહેને તને કેવી લાગી? રાધિકાજી મોઢું બગાડતા બોલ્યા, જ્યારે તે જ પસંદ કરી લીધી છે, તો મારી પસંદ નાપસંદનો શું અર્થ? લગ્ન તો તું આની સાથે જ કરીશ ને? આટલું કહીને તેઓ દરવાજો પછાડીને પોતાના રૂમમાં જતા રહ્યા. રાજીવને ઘણું ખરાબ લાગ્યું અને સૌમ્યા પણ ડરી ગઈ. પણ રાજીવે તેને સમજાવ્યું કે માને અચાનક ખબર પડી છે એટલે થોડા નારાજ છે, ધીમે ધીમે બધું ઠીક થઈ જશે. પણ તે દિવસ પછી રાધિકાજી ક્યારેય સામાન્ય ન થયા. સૌમ્યા ભલે ફોન કરે કે સામે મળે, તેઓ ક્યારેય સીધી રીતે વાત ન કરતા. છેવટે 6 મહિના પછી બંને પરિવારની સંમતિથી લગ્ન થયા, પણ રાધિકાજીએ તેને દિલથી સ્વીકારી નહોતી. આજે પણ સૌમ્યા ઓફિસથી વહેલી આવી હતી જેથી ચા નાસ્તો બનાવી શકે, કારણ કે સાસુ ઓફિસ જવા બાબતે પણ મહેણા મારતા હતા. જેવી તેણે ચા ગેસ પર મૂકી, રાધિકાજી હોલમાંથી બૂમ પાડીને બોલ્યા, કેટલા વાદળો ચઢ્યા છે, વરસાદ આવશે લાગે છે. કોઈને કપડાં ઉતારવાની હોશ જ નથી. સૌમ્યા દોડતી ઉપર ગઈ અને એવામાં ચા બળી ગઈ. સાસુએ ફરી ખીજાઈને કહ્યું, તારી માએ તને કોઈ સંસ્કાર કે કામની રીત શીખવાડી જ નથી. આજે સૌમ્યાથી રહેવાયું નહીં. તે સંકોચ છોડીને સીધી સાસુને વળગી પડી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. રાધિકાજી સ્તબ્ધ થઈ ગયા. તેઓ પોતાને છોડાવવાની કોશિશ કરતા બોલ્યા, આ શું બાળપણ છે? કેમ રડે છે? ત્યારે સૌમ્યા ગદગદ કંઠે બોલી, માજી, તમે જ મને સારા સંસ્કાર શીખવાડો ને. મેં તો બાળપણમાં જ મારી માને ગુમાવી દીધી હતી. મને નથી ખબર શું સાચું છે અને શું ખોટું. બસ રાજીવે પ્રેમ વ્યક્ત કર્યો અને હું લાગણીમાં વહી ગઈ, કારણ કે હું બાળપણથી જ પ્રેમ માટે તરસતી હતી. મારી સાવકી માં મને જરાય પસંદ નહોતી કરતી. પપ્પાને મારી ખોટી ફરિયાદો કરતી. જ્યારે તેનો દીકરો થયો ત્યારે તેને ખૂબ લાડ લડાવતી, પણ મને થપ્પડ મારતી. પપ્પાની નજરમાં મારી છબી ખરાબ થઈ ગઈ હતી. પણ મેં ભણવામાં મન પરોવ્યું. જ્યારે રાજીવ મળ્યો ત્યારે લાગ્યું કે દુનિયામાં મને પણ કોઈ પ્રેમ કરનાર છે. તમને મળી ત્યારે લાગ્યું કે મને માનો પ્રેમ મળશે, પણ કદાચ મારા નસીબમાં એ પ્રેમ નથી. તમારી કોઈ ભૂલ નથી, મારું નસીબ જ ખરાબ છે. રાધિકાજીનું હૃદય પીગળી ગયું. વહુના મનની પીડા જાણીને અજાણતા જ તેમનો હાથ તેના માથા પર ફરવા લાગ્યો. તેઓ બોલ્યા, મને માફ કરી દે વહુ.
હું ગુસ્સામાં હતી, મને લાગતું હતું કે મારા દીકરાએ મારી પસંદગીની પરવા ન કરી. પણ તું બિલકુલ એવી જ છે જેવી વહુ મારે જોઈતી હતી. આજથી મારે 3 સંતાન છે. તું પણ મારી દીકરી છે. તને પણ એટલો જ પ્રેમ મળશે જેટલો રાજીવ અને રજતને મળે છે. આ સાંભળીને સૌમ્યા તેમને વધુ વળગી ગઈ. ત્યારે જ રાજીવ ત્યાં આવ્યો અને બોલ્યો, અરે, તમે લોકો અહીં શું કરી રહ્યા છો? હું તો ગરમાગરમ જલેબી લાવ્યો હતો, પણ અહીં તો કંઈક સાસુ વહુનું ફેમિલી ડ્રામા ચાલે છે. રાધિકાજીએ હસીને તેના કાન ખેંચ્યા અને કહ્યું, ખબરદાર, જો આને ડ્રામા કહ્યો છે તો આજથી આ મારી દીકરી છે. રાજીવ આ જોઈને ઘણો ખુશ થયો. સંબંધોમાં સમજણ, ધીરજ અને વાતચીતની જરૂર હોય છે. ઘણીવાર વહુ કે દીકરીની ભૂલો પાછળ તેમનું દર્દ છુપાયેલું હોય છે. જ્યારે સાસુએ સંવેદનશીલતા બતાવી અને વહુએ સત્ય કહેવાની હિંમત કરી, ત્યારે જ પ્રેમનો જન્મ થયો.